તમારું સ્વાગત છે આ સ્મૃતિ આકૃતિ શબ્દોની મીરામય સાંજમાં. એક સરપ્રાઇઝ એલિમેન્ટ રાખ્યો છે. બિસાઇડ્સ અલ્પાબેનની આજે બુક લોન્ચ અને નમ્રતાબેનના ભજન સંધ્યા ત્યારબાદ એક નવા અનુભવમાં નૌકા વિહારમાં બધા સાથે એક પ્રવાસે જઈએ, કૃષ્ણમય થવા. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણાર્પણ સમારોહમાં આપ સૌનું ભાવભીનું સ્વાગત છે. શ્રી કૃષ્ણાર્પણ સમારોહ એટલે મેરે તો ગિરધર ગોપાલ પુસ્તકને સુર અને શબ્દ સંગાથે શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરવાનો અવસર. પણ હવે હું વધુ આગળ જઉં તેની પહેલાં નમ્રતાબેન તરફથી એક ભજન. તવ મંદિરનો ઝળહળ દીવો હું જ જરૂ ખોબારી, મને તમારા મોર પીછથી શણગારો ગિરિધારી. હું તમારા મોર પીછથી गिरधारी गिरधारी, હું તમારા મોર પીછથી ગિરધારી ગિરધારી. ગિરધર નાગરની આ મીરા અલગારી અલગારી. ગિરધર નાગરની આ મીરા અલગારી અલગારી. અંતરમાં બિરાજેલા શ્રી કૃષ્ણ તત્વ સાથે એકાકાર થવાનો આ અવસર, ભીતર દરબાયેલા મીરા તત્વની અનુભૂતિ કરવાનો એક અવસર. ગુજરાતી સાહિત્યને ઉજાગર કરતી કેલિફોર્નિયાની બેઠક સંસ્થાના બ્લોગ માટે 2020માં મેરે તો ગિરધર ગોપાલ લેખમાળાનું સર્જન અલ્પાબેનની કલમે થયું હતું. ત્યારબાદ આ લેખમાળામાં 2021માં કેનેડામાં પ્રસિદ્ધ સાપ્તાહિક ગુજરાતી ન્યૂઝલાઇનમાં પ્રકાશિત પણ થઈ અને આજે 2024માં આ લેખમાળા પુસ્તક સ્વરૂપે પરિવર્તિત થવા જઈ રહી છે. ત્યારે હું આ લેખમાળા પુસ્તકના લેખિકા અલ્પા શાહનો સંક્ષિપ્ત પરિચય આપવાનો પ્રયત્ન કરીશ in her own words. By profession, I am a computer engineer
who graduated from LD Engineering College about 30 years ago. I was born and raised in Ahmedabad, migrated to the US about 30 years ago. At present, I reside in San Francisco, California, and work at a reputed technological company in Silicon Valley. લેખન અને સાહિત્ય જગતમાં હજુ પાપા પગલી ભરું છું. 2018માં અનાયાસે હરિએ મારી દોસ્તી કલમ સાથે કરાવી અને ત્યારથી કલમ મારા સુખ દુઃખની સંગાથી બની ગઈ છે. આ કલમ થકી આપણી માતૃભાષા ગુજરાતી તેમજ ઇંગ્લિશ હિન્દી ભાષામાં સર્જન થતું રહે છે. હું માત્ર અને માત્ર મારા હરિની પ્રસન્નતા ખાતર અને નિજ આનંદ માટે લખું છું અને ભવિષ્યમાં પણ એ જ રીતે લખતી રહીશ. હવે I invite Alpaben to the podium to the honors. જય શ્રી કૃષ્ણ. મેરે તો ગિરધર ગોપાલના શ્રી કૃષ્ણાર્પણ સમારોહમાં આપ સૌનું ભાવભીનું સ્વાગત કરું છું. આ પુસ્તકમાં મીરાબાઈના કેટલાક પ્રચલિત અને અપ્રચલિત પદની આંગળી ઝાલી મીરાબાઈના ભાવવિશ્વમાં વિહરવાનો મેં સનિષ્ઠ પ્રયાસ કર્યો છે. મારા માટે આ લેખમાળા અને પુસ્તક એ મારા થકી શ્રી હરિને ચરણે થયેલો શબ્દનો અર્ઘ્ય છે. હવે હું માનવંતા મહેમાનોને મંચ પર આવવા વિનંતી કરીશ. સૌપ્રથમ હું ડૉક્ટર ઉષાબેન ઉપાધ્યાયને આમંત્રિત કરીશ. આવો ઉષા. ડૉક્ટર ઉષાબેન ઉપાધ્યાયના નામથી સાહિત્ય જગતમાં ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. ગુજરાત વિદ્યાપીઠના ડીનના પદ પરથી નિવૃત્તિ પામેલા ઉષાબેન હાલમાં ગુજરાત વિદ્યાપીઠમાં ભારતીય ભાષા અને સંસ્કૃતિ સંસ્થાન અને હિન્દી ભવનમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. ખૂબ જ સાલસ વ્યક્તિત્વ ધરાવતા અને જુઈ મેળાના પ્રણેતા એવા ઉષાબેન જુઈ મેળાના મંચ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્તર પર બહેનોને બહુભાષી સાહિત્યિક પ્રવૃત્તિમાં એકઠા કરી પ્રોત્સાહિત કરે છે. ઉષાબેન ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ અને વાર્તાકાર છે. નિબંધ, વિવેચન, નાટક, સંશોધન, સંપાદન અને બાળ સાહિત્યમાં પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમના કુલ 40 પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમના કાવ્ય સંગ્રહ અરુંધતીનો તારોનો અંગ્રેજી, સંસ્કૃત, ઉડિયા તથા હિન્દી ભાષામાં અનુવાદ થયેલો છે. વેલકમ ઉષાબેન ઓન ધ મંચ. ત્યારબાદ હું આદરણીય નમ્રતાબેન શોધનને મંચ પર આવવા વિનંતી કરીશ. નમ્રતાબેન શોધન ભક્તિ સંગીતની દુનિયાનું એક દિગ્ગજ નામ, જેમના સ્વરમાં, ભાવમાં અને સ્વભાવમાં મને મીરા તત્વની અનુભૂતિ થાય છે તેવા સૌના વહાલા નમ્રતાબેન વર્ષ 1998થી સત્સંગ પરિવારના નેજા હેઠળ બિન વ્યાવસાયિક રીતે કંઈ કેટલાય બહેનોને અને પરિવારોને સંગીત દ્વારા શાતા આપી રહ્યા છે. કોરોના કાળ પહેલાં સારેગમથી સારવાર સૂત્ર અપનાવી તેઓ કિડની હોસ્પિટલમાં જઈને ડાયાલિસિસના દર્દીઓને ઘણા વર્ષો સુધી તેમના સુરીલા સંગીત દ્વારા રાહત આપતા હતા. કોરોના કાળ દરમિયાન તેમણે 300થી વધુ કવિતા અને ગઝલના મધુર સ્વરાંકન કરી તેમના સુરીલા કંઠમાં ગાઈને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેમના જીવનસાથી રોનકભાઈ શોધનના પળે પળે પરમાનંદના સૂત્રને નિજી જીવનમાં અપનાવતા ખૂબ પ્રેમાળ એવા નમ્રતાબેન દેશ અને પરદેશમાં ખૂબ બહોળો ચાહક વર્ગ ધરાવે છે અને એમાંની એક હું પણ છું. ત્યારબાદ હું આદરણીય દર્શાબેન કિકાણીને મંચ પર આવવા વિનંતી કરીશ. દર્શાબેન કિકાણી એક બહુમુખી પ્રતિભા ધરાવે છે. 30 વર્ષ કોર્પોરેટ જગતમાં કંપની સેક્રેટરી તરીકે સેવા આપ્યા બાદ તેઓએ ઇંગ્લિશ બેસ્ટ સેલર્સ પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું શરૂ કર્યું અને 10 પુસ્તકોનું ભાષાંતર કર્યું. તેઓ સુપ્રસિદ્ધ વાર્તા લખવાની પ્રતિયોગિતાના પ્રણેતા છે.
છેલ્લા 2 વર્ષથી તેઓ સુપ્રસિદ્ધ સામયિક ચિત્રલેખા ડિજિટલ પર બહુ લોકપ્રિય એવી કોલમ નોટ આઉટ એટ 80 લખી રહ્યા છે. તેમણે અનેક પ્રવાસ વર્ણન પણ સાહિત્ય જગતને પ્રદાન કર્યા છે. વેલકમ દર્શાબેન. હવે હું મારી પ્રિય સખી બીનાના મમ્મી પુષ્પાબેન ભીમાણીને મંચ પર આવવા વિનંતી કરીશ. કદાચ એમને થોડી મદદની જરૂર હશે. ફાવશે? બીજી બાજુ. પુષ્પાબેન ભીમાણી એક મક્કમ મનોબળ ધરાવતું વ્યક્તિત્વ, જે મારી પ્રિય સખી બીનાના મમ્મી પણ છે. માત્ર 38 વર્ષની વયે પતિને અકસ્માતમાં ગુમાવ્યા બાદ આંટીએ અનેક સામાજિક સંઘર્ષોનો સામનો કરતાં કરતાં દીકરા મનોજભાઈ અને દીકરી બીનાને ઉત્તમ શિક્ષણ અપાવ્યું. મનોજભાઈ હાલમાં શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ અને અમદાવાદમાં મેનેજિંગ ટ્રસ્ટી છે, જે ભારતની સૌથી મોટી એકમાત્ર ચેરિટેબલ કાર્ડિયાક હોસ્પિટલ છે. અને બીના હાલ યુએસએમાં ફેસબુક કંપનીમાં ફરજ બજાવે છે. આંટીએ હંમેશા સમાજની જરૂરિયાતોને પોતાની અંગત જરૂરિયાત આગળ પ્રાધાન્ય આપ્યું છે. 2018માં ગંભીર અકસ્માતમાં જ્યારે તેઓ ઈજા પામ્યા, ત્યારે પણ મનોજભાઈને તેમણે આગ્રહપૂર્વક જયપુર હાર્ટ હોસ્પિટલ કેમ્પમાં મોકલ્યા હતા. આંટી, કૃષ્ણાર્પણ સમારોહમાં આપનું ભાવભીનું સ્વાગત છે. હવે હું સર્વ મહેમાનોને દીપ પ્રાગટ્ય માટે વિનંતી કરીશ. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः શ્રી હરિએ હાથ ઝાલી લખાવેલ મેરે તો ગિરધર ગોપાલ પુસ્તકનું જ્યારે અનાવરણ થવા જઈ રહ્યું છે, ત્યારે મારે તેની શરૂઆત તર્પણ અને ઋણ સ્વીકારથી કરવી છે. હું છું, જે છું, જેવી છું, જ્યાં છું અને જેમના થકી છું, તે સઘળું જેને આભારી છે તેવા મારા માતા પિતા શ્રીમતી વીણાબેન પી શાહ અને શ્રી પ્રિયવદનભાઈ એન શાહના ચરણોમાં આ પુસ્તક થકી શબ્દ તર્પણ કરું છું. તેઓ અત્યારે સદેહે તો મારી સાથે નથી, પણ તેમના આશીર્વાદનું રક્ષા કવચ સતત મારી સાથે છે. મેરે તો ગિરધર ગોપાલના શ્રી કૃષ્ણાર્પણ કરવાના અવસરે મારે કેલિફોર્નિયાની બેઠકના સંચાલક આપણા સૌના વાલા પ્રજ્ઞાબેન દાદભાવાળાનો ઋણ સ્વીકાર કરવો છે. પ્રજ્ઞાબેને મારી ઉગતી કલમમાં રહેલી શક્તિને પારખી અને મને નિયમિત લખવા માટે પ્રોત્સાહિત કરી અને બેઠકના બ્લોગ પર આ લેખમાળા લખવાની તક આપી. આજના અવસરે હું એટલું તો ચોક્કસ કહીશ કે મારી વિકસી રહેલી કલમ અત્યારે જે આયામે પહોંચી છે, તેમાં હરિકૃપાની અને મારા માતા પિતાના આશીર્વાદની સાથે
પ્રજ્ઞાબેનનો પણ સિંહ ફાળો છે. પ્રજ્ઞાબેન હાલ મુંબઈ છે અને નાદુરસ્ત તબિયતના લીધે અત્રે આવી શક્યા નથી. પણ જ્યારે એ પાછા કેલિફોર્નિયા આવશે ત્યારે ફરી એકવાર આ અવસર અમે કેલિફોર્નિયામાં ઉજવીશું. હવે હું મંચે બિરાજેલા સર્વ મહેમાનોને વિનંતી કરીશ કે સૌ મેરે તો ગિરધર ગોપાલ પુસ્તકનું અનાવરણ કરે. આ મારા સ્ક્રિપ્ટમાં તો નથી, પણ તોય હું એકાદ લાઈન અહીંયા બોલીશ. બિંગ અ રાઇટર માય સેલ્ફ, અને ઘણા લોકો જે એની ફોર્મ ઓફ આર્ટ ઓર એની ફોર્મ ઓફ યોર સ્કિલ જે તમે કરતા હો અને પછી તમે આખી એની પ્રોગ્રેશનની જે જર્ની જુઓ કે કેવી રીતે એક વિચાર તરીકે આવ્યું અને પછી તમે એને કઈ રીતે એક લેખમાં બદલ્યું અને પછી એની જર્ની ટુ ધીસ બુક, અને હવે બધા ઓલ જોઈન્ટ એનર્જી ઇઝ કમિંગ ટુગેધર. એટલે ઇટ્સ અ વેરી બ્યુટિફુલ મોમેન્ટ વિચ આઈ નો વર્ડ્સ વિલ નેવર ડુ જસ્ટિસ ટુ, બટ એ વિચાર આવ્યો એટલે મને થયું કે હું વ્યક્ત કરું. હવે હું સર્વ મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ ઓડિયન્સમાં તેમનું સ્થાન ગ્રહણ કરે અને આપણે મેરે તો ગિરધર ગોપાલની સાંગીતિક પ્રસ્તુતિ તરફ આગળ વધીએ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે મેરે તો ગિરધર ગોપાલની સાંગીતિક પ્રસ્તુતિ તરફ આગળ વધીએ. નમ્રતાબેનના સુમધુર કંઠે. મીરાબાઈ એક એવું નામ કે જેને ઔપચારિક ઓળખાણની કોઈ જરૂર જ નથી. મધ્યકાલીન યુગનું એવું વૈભૂતીય વ્યક્તિત્વ કે જેઓ તેમના શબ્દ, સંગીત અને તેમના સેવ્ય સ્વરૂપ ગિરધર ગોપાલ પરત્વેની અનન્ય પ્રીતથી જ અજરા અમર થઈ ગયા છે. મીરા શબ્દ સાંભળતા જ આપણા માનસ પટ પર મુરલીધારી ગિરધર ગોપાલની છબી ઉભરી આવે છે. આપણા મન અને હૃદયમાં મીરાએ જ શ્રી કૃષ્ણને જીવંત કર્યા છે. સર્વે લૌકિક સંબંધોથી પર જઈને શામળિયા સાથે અલૌકિક સંબંધે જોડાનાર મીરાબાઈ માટે ગિરધર ગોપાલ જ નિત્ય અને સત્ય, શરણ્ય અને ધ્યેય હતા. મીરાબાઈના અસ્તિત્વના પર્યાય સમી મીરાબાઈની આ રચના નમ્રતાબેનના સુમધુર કંઠે. दूसरो न कोई
આપણે ફ્રીઝમાંથી વસ્તુ બહાર કરીને થો કરવા મૂકીએ ને એવી અત્યારે અનુભૂતિ થઈ. કારણ કે 2013માં અમે મીરા સીડીનો પ્રોજેક્ટ કર્યો હતો. ઇટ્સ 11 years ago. સો એ બધું કારણ કે પછી તો નવી એટલી બધી કવિત્રી મીરા લખવા માંડી તો એ બધા કરવા માંડી તો રિયલ મીરાને તો પાછળ મુકાઈ ગઈ. એટલે પણ બહુ સારું લાગ્યું 13 વર્ષ પછી ગાઈને. એટલે થેન્ક યુ. थैंक यू सो मच. मेरे तो गिरधर गोपाल दूसरों નો કોઈ. બાળપણથી જ ગિરધર ગોપાલને સર્વસ્વ માની લેનાર મીરાબાઈ માટે ગિરધર ગોપાલ તેમના શરણ્ય અને ધ્યેય હતા. મીરાબાઈનું સમગ્ર જીવન ઝંઝાવાતોની પરંપરા હતું. પણ આ ઝંઝાવાતો મીરાબાઈને તેમના ભક્તિ માર્ગ પર આગળ વધતા અટકાવી શક્યા ન હતા. ઉલટાનું મીરાબાઈની માધવ પ્રત્યેની અનન્ય ભક્તિ જ તેમનું જીવન ચાલક બળ બની રહી હતી. અને મીરાબાઈ ગિરધર ગોપાલ પરત્વેની ભક્તિના માર્ગ પર મક્કમતાથી આગળ વધતા ગયા. મીરાબાઈની આત્મકૃતિને ઉજાગર કરતી મારી અતિ પ્રિય રચના હરિગુણ ગાવત નાચુંગી નમ્રતાબેન પાસેથી સાંભળીએ. अपने मंदिर में बैठ बैठ कर अपने मंदिर में बैठ बैठ कर गीता भागवत बाँचूंगी हरि गुण गावत नाचूंगी मैं हरि गुण गावत नाचूंगी प्रभु गुण गावत नाचूंगी मैं हरि गुण गावत नाचूंगी अपने मंदिर में बैठ बैठ कर अपने मंदिर में बैठ बैठ कर गीता भागवत बाँचूंगी हरि गुण गावत नाचूंगी हरि गुण गावत नाचूंगी.
મને ખરેખર નાચવાનું મન થઈ ગયેલું, પણ કંટ્રોલ કરી રાખ્યું હતું મેં. હવે હું આદરણીય ઉષાબેન ઉપાધ્યાયને વિનંતી કરીશ કે મેરે તો ગિરધર ગોપાલ પુસ્તક માટેના પોતાના પ્રતિભાવ રજૂ કરે. સૌને નમસ્કાર. એક અનોખા પ્રસંગના આપણે ભાવસભર સાક્ષી થઈ રહ્યા છીએ, કારણ કે તમે સૌ અહીંયા બેઠા બેઠા અનુભવતા હશો કે આ એક એવો અનોખો મંચ છે કે જ્યાં ગીતાજીમાં જે કહેવાયું છે કે આપણા પૂર્વસૂરીઓએ કહ્યું છે એમ એક સાથે ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ એનો ત્રિવેણી સંગમ રચાયો છે. અને એ ત્રિવેણી સંગમનું અમેરિકા નિવાસી મૂર્ત રૂપ જો કોઈ હોય તો એ અલ્પા શાહ છે. કારણ કે સોફ્ટવેર એન્જિનિયર અને મેરે તો ગિરધર ગોપાલ એ લેખમાળામાં એમણે જે લખ્યું છે ત્યાં એમની વાક્ય રચનામાં, એમની પ્રસ્તુતિમાં એમની બૌદ્ધિકતા બરાબર ઝલકે છે, પણ એની સાથે સાથે ભાવ માધુરી પણ એવી જ પ્રવાહિત થાય છે. એટલે આ બહુ અનોખી વાત છે કે એક બાજુ સોફ્ટવેર એન્જિનિયર હોય અને બીજી બાજુ છે કૃષ્ણની ભાવ માધુરી એમાં ભીંજાતા હોય. એટલું જ નહીં, ભાષામાં એને પ્રવહમાન કરી શકતા હોય. આ બહુ અનોખી વાત છે. અને ત્રીજું પાસું જે કર્મયોગ, એ તો જે અમેરિકા જાય એને જ ખબર હોય કે કર્મયોગી થયા વગર ત્યાં ચાલે જ નહીં. એટલે અહીંયા બેઠા આપણને એમ જ લાગે બધું બહુ ગુલાબી સપનું હોય, પણ ત્યાં હોય એને ખબર છે કે કર્મયોગ કોને કહેવાય એ રીતે. તો અલ્પાબેન છે એમનામાં આ ત્રણેય બાબત જોવા મળે. અને આ મંચ ઉપર પણ હું નમ્રતાબેનને મેં હમણાં જ કહ્યું, યુટ્યુબ પર મેં એમને સાંભળ્યા છે, ખૂબ સાંભળ્યા છે, પણ એ તો એટલે મૂર્તિમંત મીરા છે એમ જ કહેવાનું મન થાય. શબ્દ અને સૂર નાચતા નાચતા એમની પાસે આવે છે. સહજ રીતે એમના કંઠેથી જે સૂર પ્રગટે છે, કમ્પોઝિશન લઈને આવે છે, એટલે બહુ અદ્ભુત. અને અહીંયા જે રીતે લાલાજી બિરાજમાન હોય અને સાક્ષાત, અને અત્યારે એ અનુભવી રહ્યા છે કે એઆઈનો જમાનો ભલે આવે અને રોનકભાઈ છે એ કમ્પ્યુટર સાયન્સ, રોબોટ, ટેકનોલોજી એ બધાના નિષ્ણાત હશે, હશે નહીં, છે જ. પણ એની વચ્ચે પણ લાલો છે એ તો અહીંયા અક્ષત બિરાજમાન છે. અને જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિ એમાં અમેરિકામાં રહે પણ અલ્પાબેન જેવા આવી ભાવ માધુરીમાં ભીંજાઈ શકતા હોય, ત્યાં સુધી તો લાલો આપણી વચ્ચે બરાબર જીવંત રહેશે એની પ્રતીતિ થાય. અને આ પુસ્તકને વિશે મારે જે વાત કરવી છે એમાં હું બે વાત કહીશ. એમણે પોતે લખ્યું છે, અલ્પાબેને લખવાનું જ્યારે શરૂ કર્યું, પ્રજ્ઞાબેને આગ્રહ કર્યો અને એમણે લેખમાળા શરૂ કરી. અને એ વખતે એમણે રિસર્ચ કર્યું છે, એમને એમ લખી નથી નાખ્યું. હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમથી ધરીએ, એવું આપણા કવિએ કહ્યું છે. સાચું છે ને સારું પણ છે, પણ એમણે જ્યારે લેખમાળા શરૂ કરી ત્યારે રિસર્ચ કર્યું છે. અને પછી જે એમનો અનુભવ છે આ પુસ્તકમાં એમણે જ નોંધ્યું છે કે એ પોતે મીરામય બનતા ગયા. લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, લાલી દેખન મેં ગઈ મેં ભી હો ગઈ લાલ. તો આ મેં ભી હો ગઈ લાલ એ અનુભૂતિ અલ્પાબેનના શબ્દોમાં આપણે જોઈ શકીએ છીએ. મને ખાસ આકર્ષક પાસું જો આમાં કોઈ લાગ્યું હોય તો એમની ભાષામાં સહજતા અને સરળતા તો છે જ, પ્રવાહિતા પણ છે, પણ જ્યાં એકદમ તર્કબદ્ધ રજૂઆત કરવાની હોય તો એ તર્કબદ્ધ રીતે એ પ્રકારની શબ્દાવલી સાથે એ આલેખન કરી શકે છે. અને જ્યાં ભાવ માધુરીની વાત કરવાની છે ત્યાં જાણે કે બહુ સહજ રીતે કોઈ સર્જકની પાસે જે રીતે શબ્દ આવે એવી સાહજિકતાથી એમની પાસે શબ્દો આવ્યા છે. મારે એકાદું પ્રમાણ, આમ તો મેં ઘણા નોંધ્યા છે, પણ મારે આ સુર માધુરીની વચ્ચે ભલે રેવા શબ્દ જ એટલે આવ્યો છે નર્મદા માટેનો, કે એમાં જે ખડકો છે, પથ્થરો છે, એની સાથે નર્મદાનો પ્રવાહ વહેતા વહેતા અથડાય, આસ્ફાલિત થાય અને જે રવ જાગે મધુર, એને લીધે એનું નામ રેવા છે. એટલે
હું ભલે અહીંયા આગળ મારા કંઠમાં કંઈ સ્વર નથી, પણ મારે એવા મોટા ખડકેય નથી થવું કે પછી એમાં પ્રપાત સર્જાઈ જાય. એટલે મારે એકાદ બે દ્રષ્ટાંત જ આપવા છે કે એમની પાસે શબ્દ કેવો સહજ અને સરળ રીતે આવે છે. એક જ મિનિટ ખાલી. એમણે મીરાના પદની વાત કરતાં આ જે વાક્ય રચના છે જોજો, નીચેના પદમાં મીરાબાઈ ગોપીઓની પ્રેમસભર સંવેદના વહેતી મૂકતા કહે છે. હવે કોઈ વિવેચક હોય, કોઈ બૌદ્ધિક, નર્યો બૌદ્ધિક હોય ને મીરા વિશે લખે ને એમના પદ વિશે, તો એવું કે પ્રેમસભર સંવેદના આલેખતા, એવો આલેખતા જેવો શબ્દ એમણે ન મૂક્યો, એને બદલે એમણે મૂક્યું કે પ્રેમસભર સંવેદના વહેતી મૂકતા કહે છે. આ વહેતી મૂકવી એ શબ્દની સાથે જ ભાવની કુમાશ પણ આવી, પ્રવાહિતા પણ આવી અને જીવંતતા પણ આવી. વધારે દ્રષ્ટાંતો નથી આપવા, પણ હું એમ કહીશ કે આ મેરે તો ગિરધર ગોપાલ એ મીરાએ ભલે સદીઓ પહેલાં ગાયું હોય, અને મેં જે એમની બૌદ્ધિકતાની વાત કરી ને, એમણે જે પ્રસ્તાવના ટૂંકી લખી છે એમાં બહુ સરસ રીતે એમણે મૂક્યું છે કે મીરાએ પોતાનું જીવન પોતાની શરતે જીવ્યા છે. શબ્દો જુદા છે એમના, પણ વાત એ છે કે પોતાના જીવનના નિર્ણયો મીરાએ એ જમાનામાં જાતે લીધા છે. તો આ તર્કબદ્ધતા, આ બૌદ્ધિકતા પણ એમનામાં છે અને આ ભાવમાધુરી પણ. એટલે વિરલ સમન્વય એ એમના ચિત્તમાં મીરાની સાથેના ઘરોબાથી પ્રગટ્યો છે અને એની પ્રસાદી તે આ પુસ્તક છે. જે કોઈ વાંચશે એની મને ખાતરી છે કે એ મીરામય થયા વગર રહેશે નહીં, કૃષ્ણમય થયા વગર રહેશે નહીં. અલ્પાબેનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું. ધન્યવાદ. ઉષાબેનનો ખૂબ ખૂબ આભાર. મને પોતાને ખબર નથી કે હું આટલા બધા વિશેષણો અને આટલા બધા એને આ બધું મારા માટે કહેવાયું એ મને આઈ ડોન્ટ નો ઇફ આઈ એમ એલિજિબલ. મારામાં મને નથી લાગતું કે મારામાં એવી કોઈ પાત્રતા હોય કે હું આ બધું કરી શકું, પણ એનીવે હવે હું દર્શાબેન કિકાણીને વિનંતી કરીશ કે આવીને પોતાના પ્રતિભાવ રજૂ કરે. સાહિત્ય પ્રેમી મિત્રો, બેન અલ્પા સાથેનો મારો પહેલો પરિચય એટલે મારા દેરાણીની મિત્ર તરીકે, પણ હું જેમ જેમ આ પુસ્તકની ડ્રાફ્ટ કોપી વાંચતી ગઈ તેમ તેમ હું મીરાની પણ ફ્રેન્ડ થઈ ગઈ અને અલ્પાની પણ ફ્રેન્ડ થઈ ગઈ. મીરા એટલે ઇટરનલ લવર. પોતાનાથી 4,500-5,000 વર્ષ પહેલાં જન્મેલા કૃષ્ણ સાથે એમને જીવનના દરેક તબક્કે પ્રેમ, એક બાળા તરીકે, એક કિશોરી તરીકે, યુવતી તરીકે, રાણી તરીકે, પ્રૌઢા તરીકે લાગલગાટ એમને અઢળક પ્રેમ થયા કરે છે. આ પુસ્તકમાં ઘણા જાણીતા અને અજાણ્યા પ્રસંગો અલ્પાએ કવર કર્યા છે. મારે ફક્ત એક પ્રસંગની વાત કરવી છે. જ્યારે મીરા માધવમાં એકાકાર થઈ જાય છે અને અદ્ભુત છે. મીરાના લગ્ન થયા અને એમના લૌકિક પતિ લગભગ 10 વર્ષ પછી અવસાન પામે છે અને એમના દિયર મેવાડના રાજા થાય છે. અને પછી તો એમણે બહુ બધા મીરા ઉપર અત્યાચાર જ કહેવાય કે પેલો વિષના કટોરા મોકલ્યા, મોગરાની સાથે સાપ મોકલ્યા, વાઘના પિંજરામાં મોકલ્યા એમને. પણ એ બધા પછી મીરા કંટાળી ગયા અને કે મારે આ છોડી અને હવે હું પાછી પિયર જતી રહું. તો એ પિયર જાય છે, પણ ત્યાં પણ બધું 10 વર્ષમાં તો બદલાઈ ગયું છે. ત્યાં પણ એમને બહુ મજા નથી આવતી. એટલે આખા ભારતના ભ્રમણ ઉપર નીકળે છે. એ નંદ જાય છે, બરસાણા જાય છે, વૃંદાવન જાય છે અને પોતાની લગભગ 50 વર્ષની ઉંમરે દ્વારકા જાય છે. દ્વારકાના મંદિરમાં એના પૂજારી બહુ જ્ઞાની છે, એમણે એમનો એકદમ આદર સાથે સત્કાર કર્યો ને છેલ્લે મીરા ત્યાં રહે છે. મીરા મેવાડથી નીકળ્યા એ પછી મેવાડની ખરેખર પડતી અને પતન શરૂ થયું. ત્યાં અરાજકતા, બેકારી અને બધા જાત જાતના દૂષણો આવ્યા અને પ્રજા એકદમ ત્રાહિમામ પોકારી ગઈ. અને ત્યાં જે બધા
વિદ્વાનો હતા એ લોકોનું એવું કહેવું થયું કે તમે મીરાને આદરપૂર્વક જો પાછા લઈ આવો તો જ મેવાડનો ઉદ્ધાર થાય, નહીં તો મેવાડ ખલાસ થઈ જશે. આ બાજુ મીરાના ભાઈને પણ એવું લાગ્યું કે મારે પણ મીરાબાઈને પાછા લઈ આવવા જોઈએ. એટલે બંને પ્રદેશોમાંથી વિદ્વાનોની ટોળકી દ્વારકા નગરી ગઈ અને મીરાને પાછા લાવવા માટે વિનંતી કરવા માટે. હવે મીરા ત્યાં સુધીમાં તો આ બધા જ લૌકિક બંધનો છોડી દીધેલા એણે, એટલે એ માનતા નથી. આ વિદ્વાનો જરા બરાબર સ્ટ્રોંગ એનાથી ગયા હતા, એટલે એ લોકોએ ગાંધીજીની રીત અજમાવી કે આપણે તો આજીવન આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી જઈએ છીએ જો તમે જોડે નહીં આવો તો. એટલે પછી મીરાએ કીધું કે મને મારા માધવની આજ્ઞા લેવા દો. અને માધવની આજ્ઞા લેવા માટે એ કે હું મારા દ્વારકાના જે નિજ મંદિર છે એમાં જાઉં છું, તમે લોકો બધા બહાર બેસો. એમ કરીને મીરા નિજ મંદિરમાં ગયા, અંદરથી બારણું બંધ કર્યું અને પગમાં ઘૂંઘરું પહેર્યા, હાથમાં કરતાલ લીધી અને એમણે ભજન ગાવાનું, પ્રાર્થના કરવાનું, ડાન્સ કરવાનું શરૂ કર્યું. અને જે આર્દ્ર સ્વરે એમણે પોતાની ભક્તિ, પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો. અને એની જે જ્યારે ચરમસીમાએ પહોંચ્યા અને એક ઝબકાર થયો, માધવની મૂર્તિમાં ચૈતન્ય પ્રગટ્યું અને જાણે પ્રાણ પુરાવે મૂર્તિમાં. મૂર્તિ એ હાથ પોતાના ફેલાવી અને મીરાને પોતાની પાસે ખેંચી લીધી. મીરા બેહોશ થઈ ગયા અને ચારે બાજુ દુદુંભીના અવાજ ને શંખનાદ ને ઘંટનાદ ને બધું એટલું સરસ દિવ્ય વાતાવરણ થઈ ગયું. એક જાતની આભા ફેલાઈ ગઈ અને જેમ પાણીમાં સાકર ઓગળી જાય એમ મીરા માધવની એ મૂર્તિમાં ઓગળી ગયા. અને આ બધું તો જાણે આમ સ્પ્લિટ સેકન્ડમાં પતી ગયું. અને જેવી રીતે આ ઓગળી ગયા ને મંદિરના નિજ મંદિરના દ્વાર ખુલી ગયા અને એ જે બધો દિવ્ય પ્રકાશ હતો એ બહાર આખા મંદિરમાં ફેલાઈ ગયો. અને એટલું સરસ દિવ્ય વાતાવરણ, ચારે બાજુ ત્યાં રહેલા હાજર રહેલા વિદ્વાનો, ભક્તો, કોઈ કંઈ સમજી નથી શકતું, પણ એ એટલી સુંદર અલૌકિક અનુભૂતિ એમને થાય છે. અને એ અનુભૂતિ કોઈ નથી સમજતું, પણ દ્વારકાના મંદિરના પૂજારી બહુ જ્ઞાની હતા અને પરમ ભક્ત હતા, એટલે દોડી અને એમની જ મંદિરમાં જાય છે કે અંદર મીરાનું શું થયું. અને એ જ્યારે અંદર જાય છે ત્યારે માધવની મૂર્તિ સામે મીરા નથી, પણ ખૂણામાં માત્ર એક મીરાની ઓઢણી પડી છે અને પાસે એક નાનું મોરપીંછ પડ્યું છે. અને પૂજારી સમજી જાય છે કે આ કાનુડો પાછો કંઈક કરામત કરી ગયો છે અને કહે છે કે આ મારા ઠાકોરજીની તો કેટલી અલૌકિક લીલા છે. ને બહાર આવીને બધાને કહે છે, આટલા ભક્તો, આટલા વિદ્વાનોની હાજરીમાં મીરાએ પોતાની જીવનલીલા સમાપ્ત કરી દીધી. અને આ એક ઐતિહાસિક પુરાવો બની ગયું કે કેવી રીતે, આઈ મીન એબ્સોલ્યુટલી અનબિલિવેબલ પણ આ વસ્તુ બની. અને એ પછી તો પૂજારીએ મૂર્તિની આરતી કરી, પૂજા કરીને બધું આખું બહુ સરસ વર્ણન. એટલે આખું એ વર્ણન એમની બુકમાં એટલું ફાઇન છે, આપણે વાંચતા વાંચતા ખરેખર એટલે થેન્ક યુ અલ્પા ફોર દેટ. અને સોરી મેં કદાચ થોડો વધારે ટાઈમ લઈ લીધો હશે, પણ એટલો સરસ પ્રસંગ છે કે અને આનાથી વધારે તો કોઈ મારે બીજું કહેવાનું નથી. એટલે પણ થેન્ક યુ ફોર ધીસ. અને તમારી બુક બહુ જ સરસ છે અને ઘણા લોકોને હસાવશે અને રડાવશે. થેન્ક યુ ફોર ધેટ. થેન્ક યુ સો મચ દર્શાબેન. આ મારું પણ અતિ પ્રિય ચેપ્ટર છે જે તમે હમણાં જેના વિશે કહ્યું એ. મીરા અને રાધા, શ્યામને સમર્પિત બે વિભૂતિઓ. રાધાજી એટલે પ્રેમની પરાકાષ્ઠાનો પર્યાય અને મીરાબાઈ એટલે સમર્પિત ભક્તિની મિસાલ. જો રાધાજી અને મીરાબાઈનું અનાયાસે મિલન થાય તો કદાચ તેમને એકબીજાની કીકીમાં શ્યામના જ દર્શન થાય. રાધાજી અને મીરાબાઈના આ અનાયાસ મિલનની પરિકલ્પનાને એક સ્વરચિત કવિતામાં કંડારવાનો મેં નમ્ર પ્રયત્ન કર્યો છે, જેનું નમ્રતાબેને ખૂબ મધુર સ્વરાંકન કર્યું છે.
તો ચાલો આ રચનાને નમ્રતાબેનના સુમધુર કંઠે માણીએ. જો મીરાને રાધાને મળવાનું થાય કે માં બસ શામના દર્શન થાય. જો મીરાને રાધાને મળવાનું થાય તો કે માં બસ શામના દર્શન થાય. પ્રેમ અને ભક્તિમાં ઓગળી જાય કે માં બસ શામના દર્શન થાય. પ્રેમ આજે ભક્તિમાં ઓગળી જાય કે માં બસ શામના દર્શન થાય. રાધાનું રોમ રોમ ટોકે છે શ્યામના નયનોથી નિરખે રંગ એ શ્યામ શ્યામ. રાધાનું રોમ રોમ ટોકે છે શ્યામના નયનોથી નિરખે રંગ એ શ્યામ શ્યામ. હેવી હરખની રુદિયે ઉભરાય કે માં બસ શામના દર્શન થાય. જો મીરાને રાધાને मीरा कहे मोरा गिरधर गोपाला, राधा कहे बांके बिहारी लाला. मीरा कहे मोरा गिरधर गोपाला, राधा कहे बांके बिहारी लाला. અંતે રાધા મીરા શ્યામમાં સમાય, અંતે રાધા મીરા શ્યામમાં સમાય કે માં બસ શ્યામના દર્શન થાય. જો મીરાને રાધાને મળવાનું થાય કે માં બસ કે માં બસ માં બસ શ્યામના દર્શન થાય. મીરાબાઈનો ગિરધર ગોપાલ પ્રત્યેનો પ્રેમ સમર્પિત પ્રેમ હતો. આ પ્રેમમાં શૃંગાર છે પણ વિકાર નથી, આસક્તિ છે પણ અજ્ઞાન નથી, અનુરાગ છે પણ કામના નથી, સુખ છે પણ સ્પૃહા નથી. મીરાબાઈએ સર્વસ્વ એટલે કે સર્વની સાથે સ્વ પણ ગિરધર ગોપાલના ચરણોમાં ન્યોછાવર કરેલ હતું. મીરાબાઈના સર્વ સમર્પણના ભાવને ઉજાગર કરતું મીરાબાઈનું જ એક સુંદર પદ, મને ચાકર રાખો જી, હવે નમ્રતાબેનના સુમધુર કંઠે માણીએ. मोर मुकुट पीतांबर सोहे, गले पे जंती माला. मोर मुकुट पीतांबर सोहे, गले पे जंती माला. वृंदावन में धेनु चराए, मोहन मुरली वाला. मन चाकर राखो जी, મને ચાકર
દર્શન પાશું, ચાકર રહેશું વાગ લગાશું, નિત ઉઠ દર્શન પાશું. વૃંદાવન કી મુજ ગલીન में तेरी लीला गाશું. મને ચાકર રાખો જી, હે મને ચાકર રાખો જી. जोगी आया जोग करन को तप करने सन्यासी. जोगी आया जोग करन को तप करने सन्यासी. हरि भजन को गोविंदा 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 गोविंदा. हरि भजन को साधु आयो वृंदावन के वासी. મને ચાકર રાખો જી, તે મને ચાકર રાખો જી. ગિરિધારી મને ચાકર, હે મને ચાકર, હે મને ચાકર, હે મને ચાકર રાખો જી. એવું થાય છે કે આપણે તો સાંભળ્યા જ કરીએ, આઈ મીન એ ગાયા જ કરે ને આપણે સાંભળ્યા જ કરીએ. હું એવું દ્રઢપણે માનું છું કે જો કલમ દ્વારા થતું સર્જન વાચકના ભાવ વિશ્વને ઢંઢોળી શકે, સ્પર્શી શકે, તો જ એ સર્જન સિદ્ધ થયેલ ગણાય અને કલમ સાર્થક થઈ ગણાય. મેરે તો ગિરધર ગોપાલ લેખમાળા 2020માં બેઠકના બ્લોગ પર અને ત્યારબાદ 2021માં કેનેડાના સાપ્તાહિક ગુજરાત ન્યૂઝલાઇનમાં પ્રસિદ્ધ થઈ ત્યારે અનેક વાચકોએ વિવિધ માધ્યમ દ્વારા મને તેમના પ્રતિભાવ મોકલ્યા હતા. આજે એમાંના જ 2 વાંચકો કલ્પનાબેન રઘુભાઈ અને વડોદરાથી ખાસ આ જ પ્રોગ્રામ માટે આવેલા જયશ્રીબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. થેન્ક યુ સો મચ જયશ્રીબેન ફોર મેકિંગ ધ ટ્રીપ. હવે હું કલ્પનાબેન રઘુભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી લેખમાળા પ્રત્યેનો પોતાનો પ્રતિભાવ રજૂ કરે. જય શ્રી કૃષ્ણ. આપ સર્વેના હૃદયમાં બિરાજેલા શ્રી કૃષ્ણને મારા વંદન. આમાંથી કેટલાને કૃષ્ણની અનુભૂતિ થઈ અત્યારે? મને તો થઈ. નમ્રતાબેનનો સ્વર હોય, મને ખબર છે એમના ઘણા ચાહક અહીંયા બેઠેલા છે. અને જેમ રામ ભજન હોય અને હનુમાનજી હાજર હોય છે, એવી રીતે નમ્રતાબેનના ભજનમાં, એમની હાજરીમાં એમના સૂર રેલાતા હોય અને કૃષ્ણ હાજર ના હોય, એ આપણો વાંક છે. અને એના માટે મીરા બનવું પડે. અલ્પાએ આજે બહુ સરસ સુંદર પ્રસંગ છે આજનો. પહેલાં તો અલ્પાનો આભાર માનું કે આ પુસ્તકમાં મારી લખેલી પ્રસ્તાવનાને સ્થાન આપ્યું છે અને મને આમંત્રણ આપ્યું, એ બદલ આભાર. અમેરિકામાં વર્ષોથી અલ્પાને હું ઓળખું છું. મને યાદ છે તેના ઘરે એક વખત અખંડ ધૂન હતી અને મને આમંત્રણ આપ્યું હતું. એ વખતની જે મેં પ્રાણશક્તિ અનુભવી હતી, આજે હું વિચારું તો મને રોમાંચ થાય છે. એ સિવાય પણ હું ઇન્ડિયા આવી એ પછી અને એ ઇન્ડિયા આવી એ પહેલાં બે એરિયાની હવેલીમાં સિનિયર સેન્ટરમાં એ સિનિયરોને એટલી બધી પ્રવૃત્તિ સરસ કરાવતી હતી. એટલે એનો કહેવાય ને અનકન્ડિશનલ લવ બધે જ ફેલાયેલો હોય છે, એવી અલ્પા છે. બીજું કે સર્જનહાર, પાલનહાર, કૃષ્ણ હોય કે માતા પિતા, તેની અનન્ય ભક્તિની હું સાક્ષી છું. અલ્પાની નસ નસમાં હું મીરાની ભક્તિને વહેતી જોઈ શકું છું. તેના આચાર, વિચાર અને લખાણમાં સામ્ય અને એકતા જોવા મળે છે.
માટે જ તેનું લખાણ લોકોના હૃદય સુધી અવશ્ય પહોંચે છે. આવી લેખિકા જ્યારે પુસ્તક લખે ત્યારે મિત્રો વિચારો કે તે કેટલી સંવેદના અને ભક્તિથી ભરપૂર હશે. આ માટે પુસ્તક વાંચવું પડે. મીરા અને માધવની સદીઓ પુરાની પ્રીતને 50 લેખ દ્વારા શબ્દદેહ આપનાર બહેન અલ્પાએ માધવ સુધી પહોંચવાની એક કેડી રચી છે. દર્શનાબેને બહુ સુંદર વાત કરી છે એના પુસ્તકની. એ વખતે પણ આંખો બંધ કરીને જો આપણે સાંભળ્યું હોત તો ચોક્કસ આપણે કૃષ્ણના દર્શન થાત. ખૂબ ખૂબ ધન્યવાદ એના માટે. તમારી કલમની કોમળતા અને તેમાંથી ટપકતી ભક્તિનો રસાસ્વાદ એક લેખમાં અનુભવાય છે. તેનું રસપાન કરવા માટે વાચકે તમારા માનસ હૃદયમાં પ્રવેશ કરીને મીરા બનવા પ્રયત્ન કરવો જ રહ્યો. પોતાના અસ્તિત્વને ઓળઘોળ કરીને, ભગવા રંગે રંગાઈને, વિરહની વેદના સહીને વૈરાગના રસ્તે જે રીતે મીરાબાઈ માધવમાં સમાયા હતા તે અંગેની વણ સાંભળી અણજાણેલી વાતોને તમે જે રીતે તમારા પુસ્તકમાં રજૂ કરી છે તે માટે મારી પાસે શબ્દો નથી. તમામ વાતો વાંચીને તેને મમડાવતા કૃષ્ણ ભક્તિ વધુ ને વધુ દ્રઢ થતી જાય છે. મીરાને વાંચવા અને તેના સૂરની છાલકમાં ભીંજાવા તમે પીરસેલી કથા ચોક્કસ વાચકને તૃપ્તિનો ઓડકાર અપાવશે, તેમાં શંકા નથી. મેરે તો ગિરિધર ગોપાલ શબ્દથી નિશબ્દ થવાની આ યાત્રા માટે ખાસ અભિનંદન. કૃષ્ણને પામવા મીરા બનવું પડે. તે માટે અંતરમાં ભક્તિ રસને જગાડવો પડે. મિત્રો, મને ખાતરી છે કે આ પુસ્તક વાચકને ચોક્કસ તેમના ગંતવ્ય સુધી લઈ જવામાં મદદરૂપ બનશે. અલ્પાબેન, તમારી કલમમાં મા સરસ્વતીનો વાસ રહે તેવા મારા અંતરના આશીષ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ કલ્પનાબેન, તમારા ભાવસભર શબ્દો માટે. હવે હું જયશ્રીબેન પટેલને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવીને તેમના પ્રતિભાવ રજૂ કરે. અત્રે પધારેલા સર્વ સ્નેહીજનોને મારા જય શ્રી કૃષ્ણ. કારણ કે આજે તો આપણે કૃષ્ણને બોલાવવા જ પડે અને આગળ હું ન લાગું જયશ્રી તો કેમ ચાલે, એટલે જય શ્રી કૃષ્ણ આપ સર્વેને મારા સાદર નમસ્કાર. આપ સૌ મહાનુભાવો માટે અલ્પાબેનનો અને મારો પરિચય આપતા એટલું જ કહીશ કે બેઠકની સાહિત્ય જગતની કેડી પરના અમે બંને રાહી છીએ. તેઓ સૌમ્ય અને મૃદુ લેખિકા ને કવયિત્રી છે. તેઓએ આપણી સમક્ષ અનેક કવિતાઓની અને તેની મધુર લેખનમાળા મૂકી છે. પછી તે રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ હોય કે કૃષ્ણ પર કાવ્યો હોય. બેઠક પર જ્યારે મેરે તો ગિરધર ગોપાલ લેખનમાળા શરૂ થઈને એ પહેલાં જ ભાગથી વાંચતા હું પોતે મીરામય બની ગઈ. મને નાની હતી ત્યારે પૂછવામાં આવેલું મારા પપ્પા તરફથી, તને મીરા ગમે કે રાધા? મેં જવાબ આપ્યો તો પપ્પા મીરા. રાધા પાસે બધું હતું, મીરા પાસે શું હતું? તો મીરાએ તો કૃષ્ણને બધું આપી દીધું હતું. ત્યારે મારા ફાધરે મને એક નોટ પેન પકડાવી દીધી હતી ને કહ્યું હતું કે આમાં લખવા માંડ, તને જે મન થાય તે. અને ત્યારે મારી ઉંમર 8 જ વર્ષની હતી અને મેં 8 વર્ષે ડાયરી લખવાની ચાલુ કરી અને અત્યારે મારી આ 60મી ડાયરી છે. તો એ લેખનમાળા ક્યાંય અટકતી નથી. એમાં અલ્પાબેને એકવાર મને ખાસ આમંત્રણ આપેલું, તમે મને કંઈક મોકલો, અને મેં લખ્યું ને એમણે મારું વિડીયો બનાવીને મૂક્યું હતું.
ત્યારે મને એમ થયું હતું કે આ મીરાએ મને ઓળખી કાઢી કે હું શું બોલીશ અને હું શું કરીશ, એમ કરીને મને એમણે વિડીયો પર હાજર કરી હતી. ઉષાબેને જુઈ મેળામાં મને મારા વહાલા નામના 31 કાવ્યોમાંથી 2 કાવ્યો બોલવા માટે આમંત્રણ આપેલું. ખરેખર આપણી પાસે કલમ હોય ને તો કલમમાં કૃષ્ણ, રાધા, મીરા બધા જ છે. જે લખતા શીખ્યા હોય અને જેને લખવું જ છે તેની પાસે ચોક્કસ હોય છે. અને અલ્પાબેન જેવા જ્યારે લખે ને ત્યારે એમની એક ભક્તિને પ્રેરણા સ્ત્રોત એટલે આપણે મીરાને ગણીએ છીએ. ને મીરાના પદ, ગીત અને ભજનો વધુ પરિચય અલ્પાબેનની આ સુંદર લેખનમાળાથી મને વધારે થયો. હંમેશ લાગ્યું કે તેઓએ મીરાની કેટલીક નજીક તેના હૃદયના ભાવોની સમીપ જઈ આ કૃષ્ણ ભક્તિનું મંથન કરી આપણી સમક્ષ રજૂ કર્યું છે. મીરાબાઈના વર્ષા ઋતુના પદો વાંચી મન ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયું હતું. ખરેખર મીરા તો દરેક ઋતુની દીવાની હતી. જેમાં કૃષ્ણનો જ ભાસ હોય એને દરેક ઋતુમાં એને કૃષ્ણ દેખાતો. દરવાજા જેમ બંધ કરી દર્શાબેને કહ્યું કે નિજાનંદમાં એ નિજાનંદ મંદિરના દરવાજા ખોલીને અને પોતે એ દ્વાર બંધ કરી અંદર ગઈ અને ઓગળી ગયા. સમાજ રહ્યો બાજુ પર, એ સમાજને એણે ટક્કર મારી દીધી કે હું તો ફક્ત ને ફક્ત કૃષ્ણની છું, મને તમે લોકો ક્યાંય નહીં લઈ જઈ શકું. કહેવાય છે કે મીરા ઠેર ઠેર એટલે કે ગુજરાતના દરેક સ્થળોમાં ફર્યા અને એ ભાષાને અપનાવી. વિચારો તમે કે તે વખતે વ્રજ ભાષા, કે તે વખતે ગુજરાતી ભાષા, કે તે વખતે વ્રજનું હિન્દી પદ એ જ્યારે રચતા હશે ત્યારે એ કેવા લોકોમાં એક થઈ ગયા હશે. આપણે એ વિચારવાનું છે. એવું જ અહીંયા હું કલ્પના કરું કે અલ્પાબેન એમ જ એમાં એક થયા અને એક એમની લેખનમાળા 51 સુધી પહોંચી ત્યારે અમને લોકોને તો ખૂબ જ દુઃખ થયું કે આ બંધ થઈ જશે, એ એકદમ અટકી જશે એવું દુઃખ થયું હતું. આ બેઠકમાં પ્રજ્ઞાબેને પણ ખરેખર ઘણો ભાગ લીધો છે. બહુ જ સરસ આલેખન અને અભિવ્યક્તિ એમના શબ્દોની ગૂંથણી છે. અલ્પાબેન, આપને ખૂબ ખૂબ અભિનંદન. તમારા પુસ્તકને સૌ બિરદાવે એવી અભિલાષા સાથે આપે મને અહીં બોલાવી આ મંચ પરની સહસાથી ગણી, તેથી ખૂબ આભારી છું. ફરી બેઠકના આવા જ કાર્ય આપણા પ્રજ્ઞાબેન અને જિજ્ઞાસાબેન આપણી પાસે કાર્યરત રહી કરાવે તેવી આશા છે. બંને ઉત્સાહી બહેનોના સ્વાસ્થ્યની પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ. મીરાબાઈ તેમના માધવ, હરિકૃષ્ણ, ગિરધર, ગોપાલ સાથે એકાકાર થઈ ગયા. તે માટે રચેલી 2 પંક્તિઓ અલ્પાબેને જ નોંધી છે એમના પુસ્તકમાં. સાથે વિરામ કરીશ. રોમ રોમ પ્રસરાવી શ્યામનો સાક્ષાત્કાર, રોમ રોમ પ્રસરાવી શ્યામનો સાક્ષાત્કાર, આજ મીરા થઈ ગઈ માધવમાં એકાકાર, આજ મીરા થઈ ગઈ માધવમાં એકાકાર. પ્રેમના પાવક અગ્નિનો કરી સહર્ષ સ્વીકાર, પ્રેમના પાવકનો અગ્નિનો કરી સહર્ષ સ્વીકાર, આજ મીરા થઈ ગઈ માધવમાં એકાકાર. એવા અલ્પાબેન આપણા સૌની સાથે એકાકાર થયા છે. આપણને પુસ્તક આપ્યું છે. તમારા માટે તો કદાચ પુસ્તક નવું હશે, મારે માટે આખી લેખનમાળા આંખો સામે પસાર થાય છે. એ મને કહેશે ને કે હું તને પુસ્તક નહીં આપું તો હું ઓરલ બોલી જઈશ એમની સામે કે જુઓ મેં આ મગપ કરેલું છે આટલું બધું અને તમને મેં માણ્યા છે. 51 એપિસોડ અમે લોકોએ પ્રેમથી માણ્યા છે અને ખરેખર એમની લેખનમાળાને આપણે બિરદાવીએ. અને અહીંયા હું વિરમું છું. આપ સૌનો આભાર મને સાંભળવા માટે. અને નમ્રતાબેન, તમે તો ખરેખર મને મીરા સુધી પહોંચાડી દીધી. હું ને નમ્રતાબેન પહેલાં પણ મળ્યા છીએ અતુલ દાદાના પ્રોગ્રામમાં, મમ્મી પણ મળ્યા છે મને ત્યાં આગળ. ખરેખર આવા સેવા કાર્યો બધા કરતા રહે છે, એનો આનંદ તો એક અનેરો જ હોય છે આપણી પાસે. Thank you so much one more time to Jayashree for coming down to this program from Vadodara. મીરાબાઈ ગિરધર ગોપાલને સાકાર સ્વરૂપે ભજતા અને તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન મનમાં માધવનો નજારો અને હાથમાં એકતારો લઈ
મીરાબાઈ ગિરધર ગોપાલની સગુણ ભક્તિમાં રત રહ્યા. મીરાબાઈનો એકતારો તેમના સુખ દુઃખનો સાથી હતો અને આ એકતારો પણ મીરાબાઈની જેમ જ સતત શ્યામનું નામ જપતો રહ્યો, શ્વસતો રહ્યો. આવા જ કોઈક ભાવને ઉજાગર કરતી એક સ્વરચિત રચના, જેનું સ્વરાંકન પણ નમ્રતાબેને જ કરેલ છે, તેની એક બે લીટીઓ નમ્રતાબેન પાસેથી સાંભળી. ઝંખી રહ્યો શ્યામને નિરંતર એક ધારો, પોકારે શ્યામના મીરાનો એક તારો, પોકારે શ્યામના મીરાનો એક તારો. ન લેતો વિરામ શોધે કિનારો, પોકારે શ્યામના મીરાનો એક તારો. દરેક સૂરમાં શોધે શ્યામનો સથવારો, પોકારે શ્યામના મીરાનો એક તારો. બસ મીરાનો એક જ સાથને સહારો, મીરાનો એક જ સાથને સહારો, પોકારે શ્યામના મીરાનો એક તારો. ઝંખી રહ્યો શ્યામને નિરંતર એક ધારો, પોકારે શ્યામના મીરાનો એક તારો. વાહ, અદ્ભુત, થેન્ક યુ. જેમ દર્શાબેને વાત કરી, મીરાબાઈ માધવમાં એકાકાર થઈ ગયા એ પ્રકરણ વિશે. મીરાબાઈ પોતાના પ્રિયતમ ગિરધર ગોપાલની ભક્તિમાં લીન રહી સમગ્ર ભારત દેશમાં ભ્રમણ કરતાં કરતાં લગભગ 50 વર્ષની વયે દ્વારકાપુરી પહોંચ્યા. દ્વારકાપુરીમાં પહોંચ્યા બાદ મીરાબાઈના પિયર પક્ષ અને સાસરા પક્ષ તરફથી પુનઃ પાછા લઈ જવા માટે હઠાગ્રહ થયો. પણ મીરાબાઈ તો આ સર્વે દુનિયાવી લૌકિક સંબંધોનો ક્યારનોય ત્યાગ કરી દીધો હતો. આ ધર્મ સંકટનો ઉકેલ લાવવા મીરાબાઈએ શ્રી દ્વારકાધીશની આજ્ઞા લેવાનું નક્કી કર્યું અને નિજ મંદિરમાં પદાર્પણ કરી દ્વાર બીડી દીધા. નિજ મંદિરમાં મીરાબાઈ તેમના પ્રિયતમની સન્મુખ થયા અને પ્રભુને પ્રાર્થના કરી કે હે શ્યામ સુંદર, હે માધવ, જીવનભર વિરહાગ્નિમાં તપ્યા બાદ હવે સમય આવી ગયો છે કે મને તમારા શરણમાં સમાવી લો. મીરાબાઈ પોતાના ઘૂંઘરું બાંધી અને કરતાલ હાથમાં લઈ ખૂબ કરુણામય કંઠથી પોતાના પદ ગાતા ગાતા નૃત્ય કરવા લાગ્યા. તેમના થિરકતા પગ હૃદયમાં ચાલી રહેલા તોફાનનો ચિતાર આપતા હતા. તેમના નેત્રો પ્રેમોશ્રુથી નીચોવાતા હતા. તેમના રોમે રોમમાંથી શ્યામનું નામ ટપકતું હતું અને તેઓ હરિમિલનની ઉત્કંઠાની ચરમસીમાએ પહોંચી ગયા. અને એવામાં જ શ્રી દ્વારકાધીશની પાષાણ પ્રતિમામાં ચૈતન્યનો સંચાર થયો અને એ જ ક્ષણે નિજ મંદિરમાં દીપક પ્રજ્વલિત થઈ ગયો અને વાતાવરણ શંખનાદ અને ઘંટનાદથી ઘેરાઈ ગયું. મીરાબાઈ અને તેમના પ્રિયતમની દ્રષ્ટિ એક થઈ અને પ્રભુએ સ્વયં પ્રગટ થઈ મીરાબાઈને આલિંગન આપીને પોતાનામાં સમાવી લીધા. શ્યામ સુંદરની વિશાળ ભુજાઓમાં મીરાબાઈ ધીમે ધીમે પોતાની ચેતના ગુમાવતા જતા હતા. જેમ સાકર પાણીમાં ધીમે ધીમે ઓગળી જાય તેમ મીરાબાઈ પણ શ્યામ સુંદરમાં સમાઈ જતા ચાલ્યા અને છેવટે મીરાબાઈ તેમના માધવ સાથે એકાકાર થઈ ગયા. આ અલૌકિક ઘટનાને સ્વરચિત કવિતા રૂપે શબ્દોથી મળવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે, જેનું ખૂબ જ ભાવવાહી સ્વરાંકન નમ્રતાબેને કરેલ છે.
કરી રોમ રોમ શ્યામને સાકાર થઈ મીરા માધવ માએ કાકાર કરી રોમ રોમ શ્યામને સાકાર થઈ મીરા માધવ માએ કાકાર કરી પ્રેમ પરમનો અંગીકાર થઈ મીરા માધવ માએ કાકાર કરી રોમ રોમ શ્યામને સાકાર થઈ મીરા માધવ માએ કાકાર બંસીની તાને છેડાએ એક પોકાર આનંદમાં ઓગળે મંજીરાનો રણકાર બંસીની તાને છેડાએ એક પોકાર આનંદમાં ઓગળે મંજીરાનો રણકાર બની હરીના હૈયાનો ધબકાર થઈ મીરા માધવ માએ કાકાર કરી રોમ રોમ શ્યામને સાકાર થઈ મીરા માધવ માએ કાકાર મંદિરે રેલાયો એક ઝબકાર માધવે કર્યો મીરાનો સ્વીકાર મીરાનો સ્વીકાર મીરાનો સ્વીકાર મંદિરે રેલાયો એક ઝબકાર માધવે કર્યો મીરાનો સ્વીકાર તેજ પુંજ પહોંચ્યો બ્રહ્મ ને દ્વાર થઈ મીરા માધવ માએ કાકાર કરી રોમ રોમ શ્યામને સાકાર થઈ મીરા માધવ માએ કાકાર કરી પ્રેમ પરમનો અંગીકાર થઈ મીરા માધવ માએ કાકાર થઈ મીરા માધવ માએ કાકાર થઈ મીરા માધવ માએ અદ્ભુત. અને આમ મીરાબાઈ પોતાની અવતાર લીલા સમાપ્ત કરી સારૂપ્ય મુક્તિ પામી પરમ આનંદ સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા. કહેવાય છે કે પ્રભુ દરેકને એક ચોક્કસ ઉદ્દેશ્ય સાથે આ પૃથ્વી પર મોકલે છે. Everyone has been sent on this earth with a definite purpose. મીરાબાઈના અવતરણનો ચોક્કસ ઉદ્દેશ્ય શું હતો એ નક્કી કરવા તો મારી કલમ અને મારી સમજ વામણી છે. પણ હું એટલું તો ચોક્કસ કહી શકું કે મીરાબાઈ આ જગત માટે પ્રેમ લક્ષણા ભક્તિનો પર્યાય બની રહ્યા. મીરાબાઈએ સંપૂર્ણ શરણાગતિ અને સર્વસ્વ સમર્પણની વ્યાખ્યાને વધુ દ્રઢ કરી. અને એટલે જ કદાચ મીરાબાઈના નામને કોઈ ઔપચારિક ઓળખાણની જરૂર નથી. મેરે તો ગિરધર ગોપાલ લેખમાળાનું સર્જન અને તેનું પુસ્તકમાં રૂપાંતર એ ફક્ત અને ફક્ત હરિની અસીમ કૃપાનું જ પરિણામ છે. હરિ હાથ ઝાલીને લખાવતા ગયા અને સર્જન પુષ્પ ખીલતું ગયું.
બાકી મારામાં એવી કોઈ પાત્રતા નથી કે મીરાબાઈની ગિરધર ગોપાલ પ્રત્યેની અલૌકિક ભક્તિને શબ્દોમાં સમાવી શકું અને પુસ્તકમાં પરિવર્તિત કરી શકું. આ સર્જન યાત્રા થકી મીરા તત્વ અને શ્યામ તત્વ મારા ભાવ વિશ્વનું એક અભિન્ન અંગ બની ગયા છે. શ્યામ તત્વ હવે અંતરના ઊંડાણે સૂક્ષ્મ સ્વરૂપે અનુભવાય છે. ભીતર શ્યામ તત્વની સમીપ જવાની તડપ વધુ ઉત્કટ બની છે. એક સામાન્ય માનવીની જેમ જ હું પણ સાંસારિક જવાબદારીઓથી ઘેરાયેલી છું. તેથી મીરાબાઈની જેમ ભૌતિક રીતે સર્વસ્વ ત્યાગી તો નહીં શકું, પણ મનથી જરૂર મારે શ્યામને રંગે રંગાવું છે અને શ્વાસે શ્વાસે શ્યામ સમીપે જાઉં છે. આ જ ભાવને એક કવિતા સ્વરૂપે તમારી સાથે વહેંચવાનો પ્રયત્ન કરું છું. મારે મનથી મીરા થાવું છે, શ્વાસે શ્વાસે શ્યામ સમીપે જાઉં છે. મારે મનથી મીરા થાવું છે. સંસાર સાગરમાં સામા વેણે તરીને શ્યામ નામને ઓવારે વિરમવું છે. મારે મનથી મીરા થાવું છે. ફરજોને પૂરી નિષ્ઠાથી નિભાવીને શ્યામને કેન્દ્રમાં રાખી ચાલવું છે. મારે મનથી મીરા થાવું છે. સંજોગોના વિષના પ્યાલાને વધાવીને શ્યામનો પ્રસાદ માની પીવો છે. મારે મનથી મીરા થવું છે. જીવનના રંગોને સાક્ષી ભાવે નિરખીને એક શ્યામલ રંગે જ રંગાવવું છે. મારે મનથી મીરા થવું છે. શ્રદ્ધા અને વિશ્વાસનો હાથ ચાલીને સમય આવે ત્યારે શ્યામમાં સમાવું છે. મારે મનથી મીરા થવું છે. મારે મનથી મીરા થવું છે. મારે મનથી મીરા થવું છે. મેરે તો ગિરધર ગોપાલ લેખમાળા એ મારા માટે લેખન પ્રકૃતિથી કંઈક વિશેષ હતી. હરિએ હાથ ઝાલીને લખાવેલ લેખમાળા મારા માટે શ્રી ઠાકોરજીની શાબ્દિક સેવાનો ક્રમ હતો. આ લેખમાળાના મોટા ભાગના લેખ જે કાવ્ય સંગીતના સથવારે સર્જાયા છે તે કાવ્ય સંગીત મોર પીંછાના મંજીરા વાગે છે તમારી સાથે હવે મારે વહેંચવું છે. આ કાવ્ય સંગીત સાંભળતા જ હું કોઈક અલૌકિક પ્રદેશમાં પહોંચી જતી, જ્યાં કોઈ દિવ્ય શક્તિ દ્વારા મારા વિચાર અને મારા હાથનું સંચાલન થતું અને લેખમાળાનો લેખ લખાઈ જતો. આ ગીતના શબ્દો વરિષ્ઠ કવિયત્રી આદરણીય પન્નાબેન નાયકના છે અને નમ્રતાબેને તેની ખૂબ ભાવપૂર્ણ રજૂઆત કરેલ છે. આદરણીય પન્નાબેન નાયક અને ગીતના જે તે સ્વરકારના ઋણ સ્વીકાર સાથે ફરી એકવાર નમ્રતાબેન પાસેથી તેની સુમધુર રજૂઆત સાંભળીએ. મોર પીછાના મંજીરા વાગે છે, ક્યાંક મીરાબાઈઓ એવું લાગે. મોર પીછાના મંજીરા વાગે છે, ક્યાંક મીરાબાઈઓ
હસતા હસતા વળી રોઈ પડી. હું તો મુખડાની માયામાં મોહી પડી. આંખ હસતા હસતા વળી રોઈ પડી. કોઈ પાસે આવીને દૂર ભાગે છે ક્યાંક મીરાબાઈ હોય એવું લાગે. મોર પેછાના મંજીરા વાગે ક્યાંક મીરાબાઈ હોય એવું લાગે. હું તો મુખડાની માયામાં મોહી પડી. આંખ હસતા હસતા વળી રોઈ પડી. પગના ઝાંઝર મેં તો પહેર્યા છે હાથમાં ને શામ તો સમાયો મારી વાતમાં. સૂર મારા ઊંડાણને તાગે છે ક્યાંક મીરાબાઈ હોય એવું લાગે. મોર પેછાના મંજીરા વાગે છે ક્યાંક મીરાબાઈ હોય એવું લાગે. મોર પેછાના મંજીરા વાગે છે ક્યાંક મીરાબાઈ હોય, ક્યાંક મીરાબાઈ હોય, ક્યાંક મીરાબાઈ હોય એવું લાગે. મેરે તો ગિરધર ગોપાલ આ લેખમાળા લખાવી અને તેનું પુસ્તકમાં પરિવર્તિત થવું અને તેનું આ રીતે કૃષ્ણાર્પણ થવું એ હજુ પણ એક સ્વપ્ન લાગી રહ્યું છે. મારી કલમ હજુ તેના શૈશવ કાળમાં છે અને ગુજરાતી સાહિત્ય જગતમાં હું ખૂબ નવી છું. મારે ઘણું બધું શીખવાનું બાકી છે, પણ હું એટલું તો અધિકારપૂર્વક ચોક્કસ કહીશ કે આ પુસ્તકમાં રહેલ પ્રત્યેક શબ્દ શ્રી હરિની આજ્ઞા થકી અવતર્યો છે અને મારા અંતરની અનુભૂતિનો પ્રતિનિધિ છે. આપ સૌ આપનો કિંમતી સમય કાઢીને શ્રી કૃષ્ણાર્પણ સમારોહમાં પધાર્યા તે બદલ આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મારા અનેક મિત્રો અને પરિવારજનો આ સમારંભ માટે ખાસ વડોદરા, સુરત, મુંબઈ અને પુણેથી અમદાવાદ આવેલા છે. તેમનો સવિશેષ આભાર. આ પુસ્તકના પબ્લિશર, મંથનભાઈ ઊભા થજો, આ પુસ્તકના પબ્લિશર વિજયા પ્રકાશનના મંથનભાઈ ડિસાકર, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. કૃષ્ણાર્પણ સમારોહની મારી પરિકલ્પનાને સાકાર કરવામાં જેઓએ મને એક યા બીજી રીતે મદદ કરેલ છે તેમના સન્નિષ્ઠ ઋણ સ્વીકાર અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મારી સહસંચાલક ભક્તિને બિગ થેન્ક્સ સાથે વિરમું છું. જે આપણે સરપ્રાઈઝ પ્રોમિસ થઈ હતી એઝ પ્રોમિસ્ડ, હરિગુણ ગાવત નાચુંગી ઇઝ વન ઓફ અલ્પાબેન્સ ફેવરેટ્સ. તો વાય નોટ ધી એલિમેન્ટ ઓફ અનધર ફેધર ઇન ધ કેપ ઓફ મીરા ઓફ ડાન્સ. તો આપણે સૌ એકાગ્ર થયા જ છીએ, તો એમાં ભાવ વધારે પૂરીને a little bit of dance from all of you we would like to welcome. हरि गुण गावत नाचूंगी मैं, हरि गुण गावत नाचूंगी. अपने मंदिर में बैठ बैठ कर, अपने मंदिर में बैठ बैठ कर गीता भागवत बाचूंगी. हरि गुण गावत नाचूंगी मैं, प्रभु गुण गावत नाचूंगी.
ફરી એકવાર નમ્રતાબેનની સાંગીતિક પ્રસ્તુતિને આપણે સૌ તાળીઓથી વધાવીએ. મારું એક સ્વપ્ન સાકાર થયું આજે એમના સ્વરમાં મીરાબાઈની આટલી સુંદર રચના સાંભળી અને એ પણ મેં લાઈવ. થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. છેલ્લી શાયરી સમથિંગ ફોર અલ્પાબેન રમેશભાઈ થકી. અલ્પાબેનને જ્યારે મેં અભિનંદન પાઠવ્યા તો એમણે પ્રશ્ન પૂછ્યો કે તમારી ઓળખાણ ના પડી. અને વાત સાચી છે, પહેલી વાર જ મને મળે છે. तो कई लोग जल को नीर कहते हैं, कई लोग जल को नीर कहते हैं, दूध में भिगे हुए चावल को खीर कहते हैं, निशाने पे लग जाए ना उसे तीर कहते हैं. और आज श्री कृष्ण अर्पण समारोह पर नैनाबेन दिल्ली वालों की बदौलत अल्पा मैडम आपसे मिलना हुआ, यह हमारी तकदीर कहते हैं. અહીંયા જેટલો સમય બેઠો બેન, હું રિટાયર્ડ બેંક મેનેજર છું. નૈનાબેનનો મિત બેન થાય મારા. અગેન કોંગ્રેચ્યુલેશન મેમ. થેન્ક યુ. गिला न करना यह न दिया वह न दिया अल्लाह ने मुझको, गिला न करना यह न दिया वह न दिया अल्लाह ने मुझको. अरे इतना क्या कम है कि नैनाबेन की बदौलत आपसे मिला दिया मुझको. Once again, thank you so much to each and every one of you for coming today. બધા સૌ સાથે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.